Hello, ma'am. Welcome to Leelavati Nature Cure and Yoga Research Center. Thank you. તમારું શુભ નામ? મુનીરા ખડીમ. મુનીરા મેમ, તમે આજે 7 days આઈપીડી તરીકે એનરોલ થયા છો. તો આજ તમને પ્લાનિંગ દરમિયાન કેવું લાગ્યું? Very professionally service, excellent service. I will recommend anybody. જેને હું બધાને એકને કહીશ કે તમે અહીંયા આવો, સર્વિસ લ્યો, કારણ કે આ લોકોનો જે પર્સનલ ટચ છે અને જે થેરપી આપે છે એવું નથી કે ખાલી કામ પૂરતું કામ કરીએ છીએ. એ લોકો દિલથી સેવા કરે છે અને રિઝલ્ટ બી મળે છે સામે. ઓલ ધ થેરપિસ્ટ આર વેરી પ્રોફેશનલ, વિથ પેશન્સથી કામ કરે છે એ લોકો. સુનીતા છે, સંગીતા છે, અને આપણે જયપાલ છે, અને વન મોર આપણી થેરપિસ્ટ છે નિશાબેન. ત્રણેય પ્રોફેશનલ છે, વેરી પ્રોફેશનલ. અને જેવી નીડ છે એ પ્રમાણે ડૉક્ટર્સ જે ગાઈડ કરે છે, ધ સ્ટાફ ઇઝ એક્સલન્ટ એન્ડ આઈ એમ સેટિસ્ફાઈડ. આઈ એમ રિકમેન્ડ એવરીબડી. હું ન્યુયોર્કથી આવી છું અને હું કોશિશ કરીશ કે હું 2 મહિનામાં પાછું આખું મારું ગ્રુપ, મારી ફ્રેન્ડ્સ, મારા રિલેટિવ્સ બધાને લઈ આવી છે. આપણે કે તમે ચાખો તો તમને એનો સ્વાદ મળે, તો તમે અહીંયા આવશો તો તમને એનો એક્સપિરિયન્સ મળશે. હું જે કહું છું તમને એમ લાગશે કે આ બધું ગોઠવેલું છે, પણ આઈ હેવ એક્સપિરિયન્સીસ. દેટ્સ વાય આઈ કેન સે. હું કેરલા બી જઈ આવી છું, બીજે ઇન્સ્ટિટ્યુશન બી જઈ આવી છું. બધામાંથી મને આ લોકોની સર્વિસ, લીલાવતીની સર્વિસ એક્સલન્ટ. થેન્ક યુ મેમ. સુપર. તમારી સાથે બીજા તમારા ફેમિલી મેમ્બર્સ પણ હતા? હા. તો એમને જે ડિસીઝ હતા એ બાબતે અત્યાર સુધી અને પહેલાં, તો એમાં શું ફરક લાગ્યો તમને? સ્પેશિયલી હું આવી હતી મારી મમ્મીને લઈને. શી ઇઝ 77 years old. એને સાયટિકાનો પ્રોબ્લેમ છે. વેરી હેપી. થોડોક ઇમ્પ્રુવમેન્ટ દેખાય છે એનામાં. પહેલાં એ પકડીને હાલતા હતા, હમણાં એને ઓછું પકડવું પડે છે, સપોર્ટની જરૂર નથી પડતી. અને એનું ખાવાનું બહુ ઓછું હતું, હાલતું જ નહોતું, જમતા નહોતા, નીંદર નહોતી આવતી. એમાં ઘણો ફરક પડી ગયો છે, ઇમ્પ્રુવમેન્ટ. ઇટ્સ અ બિગ ડિફરન્સ. અને મને લાગે છે હું મમ્મી વાસ્તે આવી હતી, પણ અમને એમની સાથે જે 4 જણા આવ્યા એ બધાને વધારે બેનિફિટ થયું છે. બરાબર છે. વિથિન 5 days તમને આજે થયા છે? હા. તો 5 દિવસમાં મમ્મીની તબિયતમાં ઘણો સુધારો તમને લાગે છે? 100% ઘણો ફરક છે. બીજું કંઈ તમે સજેસ્ટ કરવા માગશો અમારી સંસ્થા વિશે કે અમારા ડૉક્ટર્સના કન્સલ્ટિંગ વિશે, કે કેવી રીતે શું હતું? નહીં, સિસ્ટમેટિક છે પૂરું, બરાબર છે. તમારું પહેલાં કન્સલ્ટેશન આપે છે, પછી ટ્રીટમેન્ટનું ટાઈમિંગ્સ બી એક્સલન્ટ છે. તો બધાને વચમાં બ્રેક મળે છે. લંચ, શારદાબેનનું કિચન તો સુપર, કંઈ કહેવા જેવું જ નથી. દરેકની માં બનીને પ્યારથી ખવડાવે છે. એટલે આઈ થિંક એવરીથિંગ ઇઝ એક્સલન્ટ. Everything is excellent. There's nothing I can tell you to suggest to improve. Everything is good. So far, everything is good. તમારી સાથે અમનભાઈ પણ આવેલા હતા ને? એમને કેવું લાગ્યું અહીંયા? હા, પહેલાં તો મને કહે કે હું અહીંયા રહેવા આવું તો વયો જઈશ. પહેલા દિવસે જ હોટલમાં જઈને રહીશ. અહીંયા મને તો શું કામ લઈ આવે છે, પણ આવ્યા પછી તો મને કહે નહીં, મને હજી રખવું છે. તો દેટ્સ વોટ યંગસ્ટર્સ આવી અને દે એપ્રિશિએટ યોર વર્ક. That means you're doing superb job. ફિમેલ સેક્શનમાં કન્સલ્ટિંગમાં ડૉક્ટર ગરિમા મેડમ જોડે તમારું કન્સલ્ટ હા, થયું? મારા ડૉક્ટર ગરિમા અને અમન સરને ડૉક્ટર જતીન સરે કન્સલ્ટ કર્યું? સરે કન્સલ્ટ કર્યું. હા. તો આ કન્સલ્ટિંગ દરમિયાન તમને જ્યારે તમે ફર્સ્ટ ડે અહીંયા આવ્યા હતા તો તમારા માટે નવું બધું હતું, તો કેવું આમ મનમાં શું લાગતું હતું? પહેલાં આવ્યા તો કોઈ બી નવું જગ્યાએ એવા છે કે અમે રાઈટ ડિસિઝન લીધું છે કે નહીં, પહેલો સવાલ એ આવે કે અમને ફરક પડશે કે નહીં, આ વર્ડ છે કે નહીં, હું આટલા પૈસા સ્પેન્ડ કરું છું, આટલું ટાઈમ નાખું છું. એ બધા મનમાં તો બધાને સવાલ આવશે જે પહેલી વાર આવશે. હવે મને બીજી વાર કહો તો હું એકલી નહીં આવું, હું સાથે 10 કે 20 જણાને લઈને આવીશ. કારણ કે મેં એ સ્વાદ ચાખી લીધો છે, એક્સપિરિયન્સ કરી લીધો છે. સો આઈ કેન રેકમેન્ડ એનીબડી. ડૉક્ટર ગરિમા, ડૉક્ટર જતીન એક્સલન્ટ કન્સલ્ટેશન આપે છે. દે હેવ ગુડ લિસનર. તે લોકો બરાબર આપણું સમજે છે અને એ પ્રમાણે ટ્રીટમેન્ટ આપે છે. અને વચમાં બી એવરી ટાઈમ ફોલો બી કરે છે દિવસના. એ લોકો થેરપી એરિયામાં આવીને એકને પૂછે છે કે બરાબર થઈ ગયું છે. આ ફોલો બી બહુ જરૂરી છે કે શું થઈ રહ્યું છે બરાબર. એવું નથી કે ટ્રીટમેન્ટ લખીને પાછી કાંઈ જ નહીં.
they are following up with every details. થેન્ક યુ મેમ. 2 શબ્દ કંઈ તમારા તરફથી કંઈ કહેવું હોય તો કહી શકો છો. The staff is excellent. અને હું બધાને કહીશ કે તમારા શરીરનો તમે પ્યાર કરતા હો, તમે પોતાની જાતને પ્યાર કરતા હોય તો એક ચાન્સ લીલાવતીને આપજો. થેન્ક યુ સો મચ. મચ. થેન્ક યુ. થેન્ક યુ.